અમારી જાતોને અને અમારી સંગતને, અમારા સર્વ વાલાઓને પ્રભુ તમારા હાથમાં સોંપીએ છે. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમે અમારી સાથે વાત કરો, વ્યવહાર કરો અને અમારી સાથે બોલો, એ જ અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન. 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 ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના દિવસને માટે કે પ્રભુએ આપણને આ અજાયબ જેવી સંગત પૂરી પાડી છે કે આપણે પ્રભુના સાનિધ્યમાં અને આ સંગતમાં આપણે બેસી શક્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ અને વિશેષ કરીને પ્રભુનો આભાર માનીએ છીએ કે આ 2025ની સાલમાં મસીહ સંગત એ જુબિલી વર્ષ ઉજવે છે અને ખરેખર એની તૈયારીઓ તો છેક ગયા વર્ષથી શરૂ થઈ ગઈ હતી. પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુના સેવક સ્ટાલિન અંકલ આપણને એમાં દોરવણી આપી રહ્યા છે. એ સર્વને માટે આભાર માનીએ છીએ અને પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુનું વચન આપણને શીખવે છે કે જે જુબિલી યર હોય છે, જુબિલી વર્ષ, એ ઈશ્વરના આશીર્વાદો અનુભવવાનું વર્ષ હોય છે અને સાથે સાથે તમે એક નવીનીકરણ તમારા જીવનમાં પામો છો. હા, પ્રભુ તમને નવા કરે છે અને એને માટે પણ આપણે ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને એટલે જુબિલી વર્ષ એ આપણે માટે આશીર્વાદોનું વર્ષ છે અને પ્રભુ મસીહ સંગતને અને એમાં જોડાયેલા સર્વ ભાઈ બહેનોને, કુટુંબોને પુષ્કળ આશીર્વાદ આપે, એ ખરેખર બહુ અગત્યનું છે, જરૂરી છે. અને ઈશ્વરી આશીર્વાદો ની દૈવી પ્રક્રિયા એ કેવી છે એ આપણે જોવા માંગીએ છીએ. કે તમે જુઓ કે જુબિલી વર્ષની અંદર ઈશ્વરના આશીર્વાદો એક દૈવી પ્રક્રિયા કે જે જલ્દીથી પ્રભુ આપણા ઉપર લાવે છે, એના વિશે આપણે જોવા માંગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 40મો અધ્યાય અને તેની 31મી કલમ. યશાયા 40 અને 31. પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે કે છે. હા, 6 વર્ષ મસીહ સંગતે સેવામાં રાહ જોઈ છે, ઈશ્વરની આગળ થોભ્યા છે, પ્રાર્થનાની અંદર વચનોમાં વાટ જોઈ છે અને ત્યારે પ્રભુ કહે છે કે તેઓ નવું સામર્થ્ય પામશે. આ ચોક્કસ જુબિલી વર્ષની અંદર આપણે એક નવું આત્મિક સામર્થ્ય પામીએ એમ પ્રભુનું વચન કહે છે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે, તેઓ દોડશે. કેટલું ગજબ કે આપણે ઊંચાઈઓ પર ઈશ્વરના આશીર્વાદોની ઊંચાઈઓમાં ઝડપથી આગળ વધીશું. આ પ્રભુ તમને આપણને એ અજાયબ જેવા આશીર્વાદોમાં ચલાવવા માંગે છે કે આપણે પ્રભુના આશીર્વાદોમાં ચાલીએ. અને કહે છે કે ગરુડની જેમ પાંખો પ્રસારીને તેઓ ઊંચાઈઓ પર ઈશ્વરના આશીર્વાદોની ઊંચાઈઓમાં ચડશે. સાથે સાથે તેઓ ઈશ્વરના આશીર્વાદોમાં દોડશે ને થાકશે નહીં. હા, દોડશે ને થાકશે નહીં. અને એટલે આ જુબિલી વર્ષની અંદર આપણે પ્રભુના આશીર્વાદોમાં ચાલીએ અને કોઈ રીતે નિર્ગત ના થઈએ, પણ પ્રભુની સાથેની આપણી સંગતમાં આપણે વધારે ને વધારે ઊંચાઈઓ પર ચડીએ, વધારે ને વધારે આપણે એમાં આગળ વધીએ અને ઈશ્વરના આશીર્વાદોમાં ઈશ્વરની સાથે આપણે ચાલીએ. એ ખરેખર બહુ જરૂરી છે. અને એટલે તમે જુઓ કે આ
ઈશ્વરના આશીર્વાદોની એ દૈવી પ્રક્રિયામાં ઈશ્વરની નું અલૌકિક કાર્ય છે. આ ઈશ્વરનું એમાં અલૌકિક કાર્ય છે, સુપરનેચરલ કાર્ય છે, જે તમારા જીવનમાં, સેવામાં અને તમારા સમય સંજોગોમાં કામ કરે છે. આ ઈશ્વરનું એ અલૌકિક કાર્ય છે અને પ્રભુ ઝડપથી તેમના આશીર્વાદોની યોજના આપણામાં પૂર્ણ કરવા માગે છે. અને એટલે ઝડપથી આપણે ઈશ્વરના આશીર્વાદોમાં આપણા જીવનમાં આગળ વધીએ એ ખરેખર ખૂબ જરૂરી છે. અને આ બાબતો બાઇબલમાં આપણે જોઈ શકીએ છીએ. આ બાઇબલની અંદર આપણે એ બાબતો જોઈ શકીએ છીએ. લુકની સુવાર્તા 5મો અધ્યાય 1 થી 6 કલમ. પહેલી બાબત કે લુક 5:1-6. હવે ઘણા લોકો તેમના પર એટલે કે પ્રભુ ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરની વાત સાંભળતા હતા. પ્રભુ ઈસુ જે ઈશ્વરની વાતો કહેતા હતા, સમજાવતા હતા અને લોકોને એમાં પુષ્કળ રસ પડતો હતો અને કહે છે કે તેઓ પડાપડી કરતા હતા પ્રભુ ઉપર અને ઈશ્વરની વાતો સાંભળતા હતા. ત્યારે તે ગેન્નાસારેતના સરોવરને કાંઠે ઊભા હતા. પ્રભુ ઈસુ ત્યાં એ જગ્યાએ ઊભા હતા. તેમણે સરોવરની કાંઠે લાંગરેલી 2 હોડી જોઈ કે છે, પણ માછીઓ તેઓ પરથી ઉતરીને જાડો ધોતા હતા. એટલે કે આ હોડીઓ એ નવરી મૂકવામાં આવી હતી અને ત્યાં લાંગરવામાં આવી હતી. તેનો હાલ અત્યારે ઉપયોગ થતો નહોતો અને જે માછીઓ હતા તે ઉતરીને પોતાની જાળો ધોતા હતા. તે હોડીઓમાંની એક સિમોનની હતી. આ એક હોડી તે સિમોનની હતી કે જેનું નામ પ્રભુ ઈસુએ પાછળથી પિત્તર પાડ્યું. એટલે કે સિમોન પિત્તરની આ હોડી હતી. તેના પર પ્રભુ ચડ્યા કે છે. આ એ હોડી ઉપર પ્રભુ ચડ્યા ને તેને કાંઠાથી થોડે દૂર હંકારવાનું કહ્યું. આ થોડુંક પાણીમાં આગળ થોડે ધકેલવાનું કહ્યું, કારણ કે લોકો પડાપડી કરતા હતા અને પ્રભુ આરામથી ઈશ્વરની વાતો સંભળાવી શકે ને કહી શકે. અને એટલા માટે આ હોડીને જાણે પોતાના સ્ટેજ તરીકે જાણે ઉપયોગમાં લીધી અને એને થોડેક દૂર હંકારી, કિનારેથી થોડેક દૂર લીધી કે ત્યાંથી પછી એ હોડીમાં ઊભા ઊભા એ ઈશ્વરના વચનો લોકોને કહી શકે. અને ત્યાં લખ્યું છે કે તેમણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. આ એ હોડીમાં એમણે બેસીને ત્યાંથી લોકો સાથે બોધ કર્યો. અને 4થી કલમ, બોધ કરી રહ્યા પછી તેમણે સિમોનને કહ્યું, ઊંડા પાણીમાં હંકારીને માછલા પકડવા માટે તમારી જાળો નાખો. હવે પ્રભુ આજ્ઞા કરે છે સિમોનને કે ઊંડા પાણીમાં માછલા પકડવા માટે તમારી જાળો નાખો. અને 5મી કલમમાં આપણે જોઈએ છે કે સિમોન પોતાની નિષ્ફળતા એ કબૂલ કરે છે. સિમોને તેમને ઉત્તર આપ્યો, સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડાયું નહીં. તમે જો કે નિષ્ફળતા મળી છે, નિષ્ફળ થયા છે અને એની હતાશા છે, નિરાશા છે નિષ્ફળતાની. છતાંય સિમોન જણાવે છે, તો પણ તારા કહેવાથી, તો પણ પ્રભુ તમારા કહેવાથી હું જાળો નાખીશ. આ પ્રભુના વચનને એ પોતાના જીવનમાં અગ્રસ્થાન આપે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો પણ તમારા કહેવાથી કે છે, ઓ પ્રભુ
હું જાળો નાખીશ. અને આપણે જોઈએ છીએ કે તેઓએ પ્રભુના વચન મુજબ કર્યું. આ ઈશ્વરના વચન પ્રમાણે કર્યું. 6ઠી કલમ. એમ કર્યા પછી આ ઈશ્વરના વચન મુજબ ઈશ્વરના વચનને આધીન થયા, ઈશ્વરના વચન પ્રમાણે કર્યું. તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો. આગલી રાતની જ વાત છે કે પુષ્કળ નિષ્ફળતા મળી હતી, પણ ઈશ્વરના વચન મુજબ કરવાથી, ઈશ્વરને પ્રભુને આધીન થવાથી તેઓને આ બહુ ઝડપથી એ ઈશ્વરી આશીર્વાદો મળ્યા એ જોઈ શકીએ છીએ. હા, તેઓએ માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો, અને એ જથ્થો એટલો બધો મોટો હતો કે બાઇબલ આપણને કહે છે કે એટલે સુધી કે તેઓની જાળ ફાટવા લાગી. એટલે કે આટલો મોટો જથ્થો એમના જીવનમાં તેઓ કદી પ્રાપ્ત કરી શક્યા નહોતા અગાઉ. પણ હવે પ્રભુના વચન મુજબ કરવાથી એક ઈશ્વરી આશીર્વાદોની દૈવી પ્રક્રિયા શરૂ થઈ, દૈવી ઝડપ આવી, અને આટલો બધો આશીર્વાદ તેઓ પામી શક્યા. હા, ઈશ્વરના વચનોને આપણે આધીન થઈએ ત્યારે પ્રભુ શું કરી શકે છે એ ચિતાર આ જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. આ જેઓ ઈશ્વરને પૂરા હૃદયથી ઝંખે છે, શોધે છે, તો તેનો બદલો પ્રભુ ચોક્કસ આપે છે. અને અહીંયા પિત્તરના જીવનમાં અને અન્ય શિષ્યોને માટે પ્રભુએ બહુ અજાયબ જેવું કાર્ય કર્યું. અને માર્કની સુવાર્તા 12મો અધ્યાય 30મી કલમ. આ જો આપણે પ્રભુને પૂરા હૃદયથી ઝંખીએ છીએ, પ્રભુને સૌ પ્રથમનો પ્રેમ આપીએ છીએ, પ્રભુને પૂરા હૃદયથી આપણે ચાહીએ છીએ, તો પ્રભુ ચોક્કસ અદ્ભુત કામ અને અજાયબ જેવા આશીર્વાદો એ આપણા જીવનમાં લાવી શકે. અને માર્ક 12:30 કહે છે, પ્રભુ તારા ઈશ્વર પર તું પ્રેમ કર, કે છે તું પ્રેમ કર. હા, તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી, તારી પૂરી બુદ્ધિથી ને તારા પૂરા સામર્થ્યથી. એટલે કે આપણું જે અસ્તિત્વ છે, આપણે જે કંઈ છીએ એનાથી આપણે પૂરા હૃદયથી, પૂરા તન મન ધનથી, પૂરી બુદ્ધિથી ને પૂરા સામર્થ્યથી આપણે ઈશ્વર પર પ્રેમ કરીએ, એવી ઈશ્વરની ઈચ્છા છે, પ્રભુની ઈચ્છા છે. કારણ કે આ બાઇબલની સૌથી મોટી આજ્ઞા છે. આ સૌથી મોટી આજ્ઞા છે કે આપણે પૂરા હૃદયથી અને આપણા પોતાની દરેક બાબતોથી આપણે પૂરી રીતે પ્રભુને ચાહીએ, પ્રભુને આપણે પ્રેમ કરીએ. સિમોને કબૂલ કર્યું કે અમે અમારી આવડતોથી મહેનત કરી છે. આ એ લોકો તો સ્કિલફુલ, બહુ જ હોશિયાર એવા માછીમારો હતા. એમની પાસે બધી તાલીમ હતી માછીમારની, અને છતાંય નિષ્ફળ ગયેલા હતા. હા, સિમોને કબૂલ કર્યું કે અમે અમારી બધી જ આવડતોથી મહેનત કરી છે, પણ નિષ્ફળતા અમને મળી છે. નિષ્ફળતા અમને મળી છે. પ્રભુ તારા કયા પ્રમાણે હવે હું કરીશ, કે હવે મારી અક્કલ હોશિયારી નહીં, પણ પ્રભુ તારા કયાથી, તારા વચન મુજબ હવે હું કરીશ. અને એ મુજબ કર્યું ત્યારે ઈશ્વરી આશીર્વાદોનો ધોધ ત્યાં વહી નીકળ્યો. આ એક ઝડપી રીતે ઈશ્વરના આશીર્વાદોની પ્રક્રિયા એમના જીવનમાં શરૂ થઈ ગઈ. અને એટલે ઈશ્વરને પ્રથમ સ્થાન આપણે આપીએ એ ખૂબ જ જરૂરી છે. નીતિ વચનનું પુસ્તક, તેનો 3જો અધ્યાય
તેની 6ઠ્ઠી કલમ. આ નીતિ વચન 3:6 ને 7 આપણે વાંચીએ છીએ કે તારા સર્વ માર્ગમાં પ્રભુનો અધિકાર તું સ્વીકાર કે છે. હા, નીતિ વચનનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય અને તેની 6 ને 7 કલમની અંદર પ્રભુનું વચન આપણને જણાવે છે તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, ઈશ્વરની આણ સ્વીકાર, પ્રભુનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. હા, વધારે મોકળા કરશે તને આશીર્વાદ આપવાને માટે. 7મી કલમ, તું પોતાની નજરમાં જ્ઞાની ન થા, યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા. આ ઈશ્વરનો ભય રાખ અને પોતાની નજરમાં જ્ઞાની ન થા, પણ કે જે તારા સર્વ માર્ગોમાં તું પ્રભુની આણ સ્વીકાર અને તે તારા જીવનના માર્ગ ઈશ્વરના એ અદ્ભુત આશીર્વાદો પામવાને માટે, સફળ થવાને માટે પ્રભુ તારા માટે ખોલશે. અને એટલા માટે એ બહુ જરૂરી છે. હવે બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ. નિર્ગમનનું પુસ્તક તેનો 3જો અધ્યાય, તેની 1 થી 6 કલમ અને પછી 8 થી 10 કલમ. હવે અહીંયા આપણે મૂસા વિશે વાંચીએ છીએ. મૂસા એ મિસરનો રાજકુંવર હતો. હા, એને બાળક હતો. નાઇલ નદીમાંથી એ 3 મહિનાનું બાળક હતું, 3-4 મહિનાનું. ત્યારથી એને ફારૂનની દીકરીએ એડોપ્ટ કરી લીધેલો અને પોતાના દીકરા તરીકે એને રાખ્યો હતો અને માટે રાજકુંવર હતો. અને રાજકુંવર તરીકે એને સર્વ પ્રકારની કળા કૌશલ્ય અને શિક્ષણ, તાલીમ અને બધું જ જ્ઞાન એ જે ટોપમાં ટોપ હોય, સર્વશ્રેષ્ઠ, એ મૂસા પામ્યો હતો. હા, એ મિસરનો રાજકુંવર તરીકે એને તૈયાર કરવામાં આવ્યો હતો અને તે મિસરનો રાજા થવાનો હતો. હા, એ મિસરનો રાજા થવાનો હતો. પણ અમુક બાબતો પોતાની અક્કલથી કરી એણે અને તે ફસાઈ ગયો. હા, એણે મિસર દેશના અમુક કાયદા તોડ્યા અને એમાં એ અટવાઈ ગયો. અમુક લોકો જીવનમાં સ્ટક થઈ જાય છે, ઠપ થઈ જાય છે, અટવાઈ જાય છે ને આગળ પછી વધી શકતા જ નથી, એમ બાઇબલ આપણને કહે છે. અને એવી જ હાલત અહીંયા મૂસાની હતી. 1 કલમ, હવે મૂસા પોતાના સસરાના એટલે મિદ્યાનના યાજક ઈથ્રોના ઘેટા સાચવતો હતો અને તે ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો. તમે જુઓ કે અહીં અરણ્યમાં એ અટવાઈ પડેલો હતો. હા, એક રાજકુમાર હતો એક વખતનો. હા, એક વખતનો એ રાજા થવાનો હતો, પણ પોતાની અક્કલ બુદ્ધિને હોશિયારીથી એ ચાલવા ગયો અને પોતાના અધિકારનો દુરુપયોગ કર્યો અને એને નાસી જવું પડ્યું. અને હવે અહીંયા અરણ્યની અંદર સંતાઈ ગયો છે અને અહીંયા એ અટવાઈ પડ્યો છે. એનું જીવન સ્ટક થઈ ગયું છે ઘેટા સાચવવામાં. અને એ બાબતનું એને મને લાગે ભાન થાય છે. અને હવે બાઇબલ કહે છે કે તે એ ઘેટાને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો. ઘણા બધા આ રીતે ઠપ થઈ ગયા હોય છે, ફસાઈ ગયા હોય છે, અટવાઈ ગયા હોય છે. અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો. તમે જુઓ કે એ ઈશ્વર પાસે જાય છે.
આ ઈશ્વર પાસે પાછો ફર્યો અને પ્રભુ પાસે, પ્રભુ તરફ હવે આગળ વધ્યો. અને ઈશ્વરનો જે પર્વત હોરેબ, ત્યાં એ જાય છે. અને ઈશ્વર આ બધું જોતા હતા કે હવે મૂસા ઈશ્વરની શોધ કરી રહ્યો છે. આ પહેલા તમે તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ સગળા વાના તમને આપવામાં આવશે. આ એ ઈશ્વરની શોધ કરવા લાગ્યો. અને બીજી કલમ કે છે, અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન આપ્યું. તમે જો કે હવે ઈશ્વરે, આ બહુ અગત્યનું છે કે ઈશ્વર સાથેનું એન્કાઉન્ટર થયું. આ ઈશ્વરની હાજરીમાં એ અહીંયા આવી ગયો. આ ઈશ્વરની હાજરીમાં ઈશ્વર સાથે હવે એનું એન્કાઉન્ટર થાય છે. અને આપણે વાંચીએ છીએ કે યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન આપ્યું. આ જે યહોવાનો દૂત જે જૂના કરારમાં લખવામાં આવે છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, ઇઝ જીસસ ક્રાઇસ્ટ. અને તેને દર્શન આપ્યું. અને તે જોતો હતો તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું. કારણ કે આપણા પ્રભુનો દેખાવ અગ્નિરૂપી છે. પ્રેક્ટિકલના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે એમનો જે સ્વર્ગીય દેખાવ છે તે તો અગ્નિ જેવો છે. ઝાડવું અગ્નિથી બળતું હતું, તેમ છતાં ઝાડવું ભસ્મ થતું નહોતું. તમે જો કે એ ઈશ્વરની હાજરીમાં આવે છે, ઈશ્વરની હાજરીમાં એને અનુભવ થાય છે અને એનું જીવન હવે બદલાય છે. એની પરિસ્થિતિને સંજોગો કે જેમાં એ અટવાઈ પડેલો એ હવે બદલાય છે. અને આપણે વાંચીએ છીએ ત્રીજી કલમ, અને મૂસાએ કહ્યું, હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે ઝાડવું કેમ ભસ્મ થતું નથી. અને યહોવાએ જોયું કે તે જોવા માટે એક બાજુએ ફર્યો, ત્યારે ઝાડવામાંથી ઈશ્વરે હાંક મારી ને કહ્યું. આ ઈશ્વરનો અવાજ સંભળાયો. ઈશ્વરે હાંક મારી, મૂસા મૂસા. અને તેણે કહ્યું, હું આ રહ્યો. ત્યારે ઈશ્વરે કહ્યું, અહીં નજીક ના આવતો. તારા પગમાંથી તારા ચંપલ કાઢ, કેમ કે જે જગ્યાએ તું ઉભો છે તે પવિત્ર ભૂમિ છે. આ ઈશ્વરની હાજરીમાં જ્યારે આપણે પ્રવેશીએ ત્યારે એ ઈશ્વરની પવિત્ર હાજરી હોય છે. એટલું ધ્યાન રાખે કે એ જગ્યા અને ઈશ્વરની હાજરી પવિત્ર હતા. અને તેનું માન સન્માન કેવી રીતે રાખવું એ મૂસાને જણાવવામાં આવ્યું. હવે તું ઈશ્વરની હાજરીના સંપર્કમાં આવી રહ્યો છે, અને ત્યારે તારે ઈશ્વરની હાજરીનું કેવી રીતે સન્માન રાખવું અને કેવી રીતે તું ઈશ્વરની પવિત્ર હાજરીમાં તું વર્તી શકે, ઉભો રહી શકે. અને આપણે આગળ વાંચીએ છીએ છઠ્ઠી કલમ. વળી તેણે કહ્યું, હું તારા પિતાનો ઈશ્વર. ઈશ્વર પોતાની ઓળખાણ મૂસાને આપે છે. હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઈશાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ.
એ ઈશ્વર કેવા અદ્ભુત અને અજાયબ જેવા છે. અને ઈશ્વર પોતાની ઓળખાણ એ મૂસાને આપે છે. અને મૂસાએ પોતાનું મુખ સંતાડ્યું કે છે. હવે તો એને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો કે એ તે ઈશ્વરની હાજરીમાં પ્રવેશેલો છે. અને એનું પોતાનું મુખ સંતાડ્યું, કેમ કે ઈશ્વરની તરફ જોતા તે બીધો. હા, તે બીધો. 7મી કલમ. અને યહોવાએ કહ્યું, મેં મિસ્રમાંના મારા લોકનું દુઃખ ખરેખર જોયું છે ને તેમના મુકદ્દમોને લીધે તેમનો વિલાપ સાંભળ્યો છે. આ ઈશ્વર કહે છે કે મેં મારા લોકોનો વિલાપ, એમનું રુદન, એમનું દુઃખ મેં જોયા છે, મેં મારા ધ્યાનમાં લીધેલા છે. કેમ કે તેઓનો ખેદ હું જાણું છું. આ ઈશ્વરને દુઃખ થાય છે. 8મી કલમ. અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, બલકે દૂધ મધની રેલમછેલ વાળો દેશ, આ પ્રભુ ત્યાં એમને લઈ જવા માંગે છે. આ ઈશ્વર હવે ઝડપથી ઇસ્રાયેલ પુત્રોને આ દાસત્વની ઝૂંસરી નીચેથી, ગુલામીની ઝૂંસરી નીચેથી અને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી, નિષ્ફળતાઓમાંથી છોડાવી લાઈને એક દૂધ મધની રેલમછેલ વાળા દેશના માં લઈ જવા માંગે છે. આ જુબિલી યર, આ જુબિલી વર્ષ, આ પ્રભુ એમના આશીર્વાદોમાં આપણને પ્રવેશ અપાવવા માંગે છે. અને ત્યાં લખ્યું છે કે જ્યાં કનાની તથા હિતી તથા અમોરી તથા પીરઝી તથા હિવી તથા યબુસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા માટે હું ઉતર્યો છું કે છે. આ એ ભૌગોલિક, જ્યોગ્રાફિકલ એની જે રેખાઓ છે, એની ઓળખ છે, એ પણ પ્રભુ ડિસ્ક્રાઇબ કરે છે. અને કે હું ઉતર્યો છું કે છે તેઓને એ દૂધ મધની રેલમછેલ વાળા દેશમાં લઈ જવા માટે હું ઉતર્યો છું. નવમી કલમ. અને હવે જો ઇઝરાયલીઓનો વિલાપ મારી પાસે આવ્યો છે, વળી જે જુલમ મિસરીઓ તેઓના ઉપર ગુજારે છે તે પણ મેં જોયા છે. 10મી કલમ. માટે હવે ચાલ. તમે જો કે આ ઈશ્વરનો બોલાવો છે મૂસાને માટે, ઈશ્વરનું તેડું છે. હા, મૂસાને હવે બોલાવવામાં આવી રહ્યો છે ઈશ્વર દ્વારા. આ ઈશ્વરનો કોલ છે. હવે ચાલ કે છે, માટે એ કારણથી હવે ચાલ. ઈશ્વરની આ યોજના પૂર્ણ કરવાને માટે મૂસાને તેડવામાં આવ્યો, બોલાવવામાં આવ્યો ઈશ્વર દ્વારા. એ જે કંઈ કરતો હતો અને જેમાં એ સ્ટક થઈ ગયેલો, અટવાઈ ગયેલો, એમાંથી હવે ઈશ્વર એને છોડાવીને પોતાની યોજના પૂર્ણ કરવાને માટે, એનો ઉપયોગ કરવાને માટે ઈશ્વર એને તેડે છે અને બોલાવે છે. હવે ચાલ, મિસરીઓમાંથી મારા લોક ઇઝરાયલીઓને કાઢી લાવવા માટે હું તને ફારૂન પાસે મોકલું છું. એકચ્યુઅલી અત્યારે આ જે માણસ ફારૂન બન્યો, કારણ કે મૂસા હતો નહીં એટલે.
મૂસા જો ત્યાં જ રહ્યો હોત તો મૂસા ફારું નહોત, પણ 40 વર્ષથી એ અરણ્યમાં મૂસા નાસી ગયેલો હતો. ઇઝરાયલીઓને કાઢી લાવવા માટે હું તને ફારૂન પાસે મોકલું છું. અને મૂસાએ ઈશ્વરને કહ્યું, હું કોણ કે ફારૂનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી કાઢી લાવું? ત્યારે ઈશ્વરે કહ્યું, હું નિશ્ચય તારી સાથે હોઈશ. તમે જુઓ કે ઈશ્વરના આશીર્વાદોની દૈવી પ્રક્રિયા પામવાને માટે ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરવો એ ખૂબ જ અગત્યનું છે. હું નિશ્ચય તારી સાથે હોઈશ કે આ ઈશ્વરની હાજરી મૂસાને કહેવામાં આવ્યું કે તારી સાથે રહેશે. અને મારીને તમારી સાથે પણ ઈશ્વરની હાજરી હોવી એ ખૂબ જ અગત્યનું ને જરૂરી છે કે આપણે ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરીએ અને ત્યાં આપણું નિવાસ સ્થાન બને. ઈશ્વરની હાજરીમાં હું નિશ્ચય તારી સાથે હોઈશ અને મેં તને મોકલ્યો છે. હા, મેં તને મોકલ્યો છે, મેં તને બોલાવ્યો છે, મેં તને આ કાર્ય કરવાને માટે તેડ્યો છે અને હું તને મોકલું છું. આ ઈશ્વરના વચનો પ્રમાણે જ્યારે આપણે કરીએ ત્યારે જે બાબતો સ્ટક થઈ ગઈ હોય એમાંથી આપણે બહાર નીકળી શકીએ. આ ઇઝરાયલ પુત્રો મિસર દેશમાં બરાબર ગુલામીમાં અટવાયેલા હતા, ફસાયેલા હતા. એમાંથી એમને છોડાવવાના હતા, કાઢવાના હતા. અને મૂસા જે અરણ્યમાં સ્ટક થઈ ગયેલો કેટલાય બધા વર્ષોથી, એને પણ ત્યાંથી કાઢવામાં આવે છે, કારણ કે હવે તેણે ઈશ્વરની હાજરીમાં પ્રવેશ કરેલો. અને ઈશ્વર પોતાની યોજના ખુલ્લી કરે છે કે મારે તમને દૂધમાંથી રેલમ છેલ વાળા આશીર્વાદોના દેશમાં લઈ જવા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે જોઈએ છે કે ઈશ્વર મૂસાને હવે પોતાનું સાધન બનાવે છે. મૂસા, હવે તારે ઈશ્વરના આશીર્વાદોનું, ઈશ્વરની યોજનાઓ પૂરી કરવાનું સાધન બનવાનું છે. આ ઈશ્વરના આશીર્વાદોનું અને ઈશ્વરની યોજનાઓ પૂરી કરવાનું સાધન બનવાનું છે. એક નવી સિઝન, એક નવી ઋતુ, એક નવો સમય મૂસાના જીવનમાં ઈશ્વર લાવી રહ્યા છે કે જે દ્વારા ઈશ્વરના આશીર્વાદો ની દૈવી ઝડપ અને પ્રક્રિયા એ શરૂ થાય. ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ અને એ તો દાઉદ વિશે છે. હા, દાઉદ રાજા વિશે. હા, દાઉદ વિચારતો હતો કે ઈશ્વરની હાજરી મારા જીવનમાં હું કેવી રીતે લાવી શકું. આ દાઉદ વિચારતો હતો કે ઈશ્વરની હાજરી મારા જીવનમાં હું કેવી રીતે લાવી શકું. ઈશ્વરની પવિત્ર હાજરીથી દાઉદ બીતો હતો. આ દાઉદ ઈશ્વરની હાજરીથી બીતો હતો. અને ત્યાં પ્રભુનું વચન આપણને જણાવે છે, બીજો સમુએલ 6 અધ્યાય 9 થી 12 કલમની અંદર, હા, બીજો સમુએલ 6, 9 થી 12. દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો.
અને તેણે કહ્યું કે યહોવાનો કોષ મારી પાસે કેમ કરીને આવી શકે? તમે જુઓ કે એ જે કરાર કોષ હતો એ તો ઈશ્વરની હાજરીનું પ્રતીક હતું. એટલું જ નહીં, ખાલી પ્રતીક નું હતું, ત્યાં ઈશ્વરની હાજરી વસતી હતી કરાર કોષની ઉપર, કરાર કોષની સાથે. કારણ કે ઈશ્વરના કરાર કોષ ઉપર દયાસન હતું અને દયાસન ઉપર ઈશ્વરની હાજરી રહેતી હતી, વસતી હતી. અને કરાર કોષની અંદર ઈશ્વરના વચનો હતા અને ઈશ્વરે જે ચમત્કારો કર્યા હતા એના પુરાવા પણ એ કરાર કોષમાં મૂકવામાં આવ્યા હતા. અને એના દયાસન ઉપર ઈશ્વરની હાજરી એ બે કરુબોની વચ્ચે રહેતી હતી. દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો અને તેણે કહ્યું, યહોવાનો કોષ મારી પાસે કેમ કરીને આવી શકે? આથી દાઉદ યહોવાનો કોષ પોતાની પાસે દાઉદ નગરમાં લઈ આવવા ઈચ્છતો નહોતો. જોયું? હા, યહોવાનો કોષ પોતાની પાસે દાઉદ નગરમાં લઈ આવવા ઈચ્છતો નહોતો. કારણ કે ઈશ્વરની હાજરીથી તે બીતો હતો. કારણ કે ઈશ્વરની હાજરીમાં તમારે એની પવિત્રતાનું સન્માન કરવું પડે અને તમારે પોતે પણ પવિત્ર જીવન જીવવું પડે. પવિત્ર રહેણી કરણી અને પવિત્ર જીવનમાં ચાલવું પડે. ત્યારે જ ઈશ્વર તમારી સાથે રહી શકે. ત્યારે જ પવિત્ર આત્મા દેવ તમારી સાથે રહી શકે, નહીં તો એ ના રહી શકે. પણ દાઉદ તેને બીજી જગ્યાએ એટલે ઓબેદ અદોમ ગતીના ઘરમાં લઈ ગયો. આ એ કરાર કોષ ઓબેદ અદોમ ગતીના ઘરમાં, એ ગિત્તીના ઘરમાં જઈને એને મૂકી દીધો. અને કરાર કોષ એનું પરિણામ શું આવે જુઓ હવે 11મી કલમ. અને કરાર કોષ ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાં 3 માસ રહ્યો અને યહોવાએ ઓબેદ અદોમને તથા તેના ઘરના સર્વને આશીર્વાદ આપ્યો. કેટલી ઝડપ, કેટલી જલ્દી પ્રક્રિયા થઈ ઈશ્વરના આશીર્વાદોની. કારણ કે ઈશ્વરની હાજરી એ કરાર કોષ ઉપર હતી અને એટલે ઈશ્વર એ ઓબેદને અને તેના કુટુંબના સર્વને અને તેનું જે કઈ સર્વસ્વ હતું એને ઈશ્વર આશીર્વાદ આપવા લાગ્યા. હા, એ ઈશ્વરના આશીર્વાદોની પ્રક્રિયા એના ત્યાં બહુ ઝડપી બની. 3 જ મહિનાની અંદર ઓબેદ આશીર્વાદિત થયો, એનું કુટુંબ આશીર્વાદિત થયું, એના કુટુંબના સર્વ બધા જ આશીર્વાદિત થયા અને એનું જે કઈ સર્વસ્વ હતું એ બધું આશીર્વાદિત થવા લાગ્યું. કારણ કે ઈશ્વર એ આશીર્વાદ રેડતા હતા અને આપતા હતા. 12મી કલમ. અને દાઉદ રાજાને આ સમાચાર મળ્યા. જોયું? દાઉદ રાજાને આ સમાચાર મળ્યા. ઈશ્વરના કોષને લીધે યહોવાએ ઓબેદ અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો છે. ત્યારે દાઉદ જઈને ઈશ્વરના કોષને, હવે દાઉદને થયું કે મારે એ આશીર્વાદો જોઈએ છે. હવે મારે એ કરાર કોષ લઈ આવીને ઈશ્વરની હાજરી મારા જીવનમાં લાવવી છે.
અને ત્યારે દાઉદ જઈને ઈશ્વરના કોષને ઓબેદ અદોમના ઘરમાંથી દાઉદ નગરમાં ઉત્સવ સાથે લઈ આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. એક વાત અત્યારે હું પૂછવા માંગુ છું કે શું તમે દાઉદની માફક ઈશ્વરની હાજરી પામવા માટે શું તમે ઉત્સુક છો? ઈશ્વરની હાજરીમાં તમારું જીવન લાવવા માટે શું તમે ઈચ્છા રાખો છો? હા, દાઉદની જેમ શું આપણે ઈશ્વરની હાજરીમાં પ્રવેશવાની ભૂખ અને તરસ રાખીએ છીએ? તો પછી એના માટે કરવું પડે. શું તમે ઈશ્વરની હાજરી તમારા જીવનમાં પ્રાપ્ત કરવા માંગો છો કે નહીં? એ ખૂબ જ અગત્યનું. ચોથી બાબત, 1 રાજા 18મો અધ્યાય અને 46મી કલમ. 1 રાજા 18મો અધ્યાય અને 46મી કલમ. હવે આપણે એલિયા પ્રબોધક વિશે વાંચીએ છીએ. એલિયા પ્રબોધક એવો પ્રબોધક હતો કે જે ઈશ્વરની હાજરીમાં ઉભો રહેનારો પ્રબોધક હતો. ઈશ્વરની હાજરીમાં વસનારો પ્રબોધક હતો. હા, એવો ઈશ્વર હતો, એવો માણસ હતો કે જે ઈશ્વરની હાજરીમાં એ હંમેશા વસતો હતો ને રહેતો હતો. અને 46મી કલમ, અને યહોવાનો હાથ એલિયા પર હતો. એનો અર્થ શું? એનો અર્થ ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા નો અભિષેક એલિયા પર હતો. ઈશ્વરની હાજરી એલિયા પર હતી. આ એલિયાના જીવનમાં ઈશ્વરની હાજરી હતી. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ, હવે આહાબ રાજા તો પેલા ચેરિયોટ્સમાં હતો. હા, એ ત્યાં બધા પેલા ચેરિયોટ્સ એટલે કે આપણે જે બધા ઘોડેસવારી કરતા હોય છે ને ઘોડા પાછળ રથો બાંધતા હોય છે, હા, એ રથોમાં આહાબ તો બેઠેલો હતો. અને એના રથની આગળ કેટલાય 10-12 ઘોડાઓની હારમાળા હતી કે જે એના રથને ખેંચે એટલે કેટલી સ્પીડમાં એ રથ દોડે. પણ બાઇબલ અહીંયા એવું કે છે, અને યહોવાનો હાથ એલિયા પર હતો. એલિયા પર હતો. તે પોતાની કમર બાંધીને આહાબની આગળ, તમે જો કે આહાબની આગળ એ દોડી ગયો, એના રથોની આગળ એ દોડી ગયો. પવિત્ર આત્માના સામર્થ્ય અને પરાક્રમથી એ આહાબની આગળ પણ દોડી ગયો. આહાબની આગળ ઇઝરાયેલની ભાગળ સુધી દોડ્યો. કે ઇઝરાયેલની ભાગળ સુધી દોડ્યો. આ એલિયા ઈશ્વરના આશીર્વાદો માં દોડતો હતો. એટલું યાદ રાખીએ, એલિયા ઈશ્વરના આશીર્વાદોમાં દોડતો હતો. અને કઈ જગ્યાએ દોડીને ગયો? ઇઝરાયેલની ભાગળ, ત્યાં એ દોડી ગયો. હવે અંગ્રેજીમાં જે આ ઇઝરાયેલ, જે આપણે ગુજરાતીમાં બોલવાનું થોડું અઘરું છે, એને જેઝરીલ કે છે. જેઝરીલ is a place of blessings in the Bible. બાઇબલની અંદર આ ઇઝરાયેલ એ તો ઈશ્વરના આશીર્વાદોનું સ્થળ છે. અને ત્યાં તે દોડી ગયો. કે આ ઈશ્વરના આશીર્વાદોનું તે સ્થળ છે. આ જે જેઝરીલ, ઇઝરાયેલ, એનો અર્થ થાય છે
કે ઈશ્વર તમારા જીવનમાં આશીર્વાદો રોપવા માંગે છે. God wants to show his blessings in your life. તમારા જીવનમાં આ હિબ્રુ શબ્દ છે. આ હિબ્રુ શબ્દનો અર્થ એ છે કે ઈશ્વર તમારા જીવનમાં એ આશીર્વાદોના બી રોપવા માંગે છે કે આ ઈશ્વરના આશીર્વાદોના બી તમારા જીવનમાં ઈશ્વર રોપવા માંગે છે. આ એલિયા ઈશ્વરના આશીર્વાદો લઈને દોડનાર માણસ હતો. આ ઈશ્વરની હાજરીમાં રહેનારો એ માણસ હતો. અને જેઝરીલનો અર્થ થાય છે કે ઈશ્વર ઉગાડે છે, ઈશ્વર વાવે છે, આશીર્વાદોના બી ઈશ્વર રોપે છે. અને ઈશ્વર તેમના આશીર્વાદો તમારા જીવનમાં આપવા માંગે છે. તમારા જીવનમાં ઈશ્વર આશીર્વાદો લાવવા માંગે છે. આ ગત વર્ષોની અંદર કદાચ તમારા જીવનમાં નિષ્ફળતાઓ આવી હોય. હા, સિમોન કહે છે કે આખી રાત અમે પુષ્કળ મહેનત કરી પણ કાંઈ પકડી શક્યા નથી. આ ગત વર્ષોની અંદર અહીંયા પણ આ ઇઝરાયલ દેશમાં છેલ્લા 3.5 વર્ષથી વરસાદ વરસ્યો નહોતો. ખેતરો સુકાઈ ગયા હતા અને ત્યાં કોઈ અનાજ પાકતું નહોતું. ભયંકર દુકાળ હતો અને પાણીની પણ અછત હતી, એમ બાઇબલ કહે. અને વાલાઓ, કદાચ તમારા જીવનના ગત વર્ષોમાં, આ પાછલા વર્ષોમાં તમે ઘણું બધું ગુમાવી દીધું હોય. આ ખોઈ બેઠા હો, નોકરીમાં કે લગ્નમાં, અભ્યાસમાં નિષ્ફળતા, આ સર્વ સમય અને સંબંધોમાં તમે કોઈને કોઈ રીતે બાબતો ખોઈ નાખી હોય, નિષ્ફળ ગયા હો. પણ આ 2025માં વાલાઓ, આ જ્યુબિલી યરની અંદર પ્રભુ એમના આશીર્વાદોની પ્રક્રિયા લાવવા માંગે છે. આ ઈશ્વર તેમના આશીર્વાદોની પ્રક્રિયા તમારા જીવનમાં રેડવા માંગે છે. અને પ્રભુ તમને ઝડપથી બ્લેસ કરવા માંગે છે. 5મી બાબત, 1 રાજા 17મો અધ્યાય 8 થી 16 કલમ. હવે સમય આવ્યો છે ઈશ્વરના આશીર્વાદો ને ઝડપથી પામવાનો. અને જે બધું ખોવાઈ ગયું, લૂંટાઈ ગયું, હા, તમારું સ્વાસ્થ્ય અને તમારું સાજાપણું ખોવાઈ ગયું, તે આશીર્વાદો પામવાનો સમય આવી ગયો છે. કે નોકરીમાં ગુમાવ્યું, લગ્નમાં ગુમાવ્યું, અભ્યાસમાં ગુમાવ્યું, સ્વાસ્થ્યમાં ગુમાવ્યું, સંબંધોની અંદર ગુમાવ્યું. વાલાઓ, એ સમય આવ્યો છે કે ઈશ્વર એમના આશીર્વાદોના બી એ આ જ્યુબિલી વર્ષમાં રોપવા માંગે છે. પણ એની એક જ ચાવી છે કે આપણે ઈશ્વરની હાજરીમાં ને આપણે ઝંખીએ, ઈશ્વરના વચનોને આધીન થઈએ અને ઈશ્વરની હાજરીમાં પવિત્ર જીવન જીવીએ, ઈશ્વરના વચનોને આધીન થઈએ. એ ખૂબ જ જરૂરી છે. પછી તેની પાસે યહોવાની એવી વાણી આવી. એલિયાની સાથે ઈશ્વર વાતચીત કરી શકતા હતા અને બોલી શકતા હતા. અને એલિયાની પાસે યહોવાની એવી વાણી આવી. 9મી કલમ, તું ઉઠ ને સિદોનના સરાફાતમાં જઈને ત્યાં રહે. મેં ત્યાં એક વિધવા સ્ત્રીને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે. તમે જો કે દુકાળ ભયંકર છે. 3.5 વર્ષથી નિષ્ફળતા છે. કોઈ વરસાદ વરસતો નથી.
દુકાળ છે, કશું અનાજ પાકતું નથી. અને ઈશ્વર એલિયાને સારાફાતમાં મોકલે છે. 10મી કલમ એ ઈશ્વરના વચનને આધીન થઈ જાય છે. એલિયા ઈશ્વરના વચનને આધીન છે. ઈશ્વરના વચનોનો એ પાળનાર એ માણસ છે. તેથી તે ઉઠીને સારાફાત ગયો. તે નગરના દરવાજા એટલે કે પ્રવેશ દ્વાર, જે શહેરનું પ્રવેશ દ્વાર, નગરનું ગામનું પ્રવેશ દ્વાર, તે નગરના દરવાજા આગળ તે આવ્યો ત્યારે જુઓ એક વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી. હા, વિધવા સ્ત્રી લાકડા વીણતી હતી. લાકડા કેમ વીણવાના? પોતાનું જમવાનું પકવવાને માટે, રાંધવા માટે. તેણે એને હાંક મારીને કહ્યું, એલિયાએ આ સ્ત્રીને હાંક મારીને કહ્યું, કૃપા કરીને મારે પીવા માટે વાસણમાં થોડું પાણી લઈ આવો. અને તે પાણી લાવવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, કૃપા કરીને મારે માટે તમારા હાથમાં ટુકડો રોટલી પણ લેતા આવજો ને. 12મી કલમ. ત્યારે તે સ્ત્રીએ કહ્યું, આ સ્ત્રી પોતાની હાલત વિશે, પોતાની સ્થિતિ વિશે જણાવે છે કે કેટલી કપરી પરિસ્થિતિ છે, કેટલી ખરાબ સિચ્યુએશન છે. એ તો બહુ જ ગરીબ અને એવી વિધવા સ્ત્રી હતી અને એની હાલત ખૂબ જ કપરી અને ખરાબ છે. ત્યારે તે સ્ત્રીએ કહ્યું, તમારા ઈશ્વર યહોવાના જીવના સમ કે મારી પાસે એક રોટલી નથી. હા, એક રોટલી નથી મારા રસોડામાં કે મારા ઘરમાં. માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેદો ને કુંડીમાં થોડું તેલ છે. રોટલી તો એ કઈ નથી. હવે કંઈક રાંધવાની કોઈક જોગવાઈ કરી રહ્યા છે. તો કે માટલીમાં એક જ મુઠ્ઠી મેદો ને કુંડીમાં થોડું તેલ છે. નિષ્ફળતા બહુ મોટી છે. અને જુઓ, હું થોડાક લાકડા વીણું છું, કે થોડાક લાકડા વીણું છું કે ઘેર જઈને હું મારે માટે તથા મારા દીકરાને માટે તે પકાવું. કે અમે તે ખાઈને પછીથી મરી જઈએ. કે તમે જોયું કે આ સ્ત્રીએ શું કહ્યું? એ સ્ત્રીએ એમ કહ્યું કે આ અમારું છેલ્લું ટંક છે. આ અમારું ખાવાનું છેલ્લું ટંક છે. છેલ્લું ટંક ખોરાક ખાઈને મરી જઈશું. છેલ્લું ટંક ખોરાક ખાઈને મરી જઈશું. This is the last meal of our life and we are going to die. હા, અમે મરી જઈએ. 13મી કલમ. એલિયાએ તેમને કહ્યું, બીસો નહીં. બીસ નહીં કે છે. દાઉદ રાજાએ બીતો હતો, મૂસાએ બીતો હતો. બીસો નહીં, જઈને તમારા કહેવા પ્રમાણે કરો. તો પણ પહેલા મારે માટે તેમાંથી એક નાની રોટલી કરીને મારી પાસે અહીં લઈ આવો. અહીં લઈ આવો. હા, એમાંથી થોડું કર, પણ હા, તેમાંથી પણ તું થોડું નાનું દાનાર પણ પ્રભુને માટે લઈ આવ. અને એમ પ્રભુને તું આધીન થા. કે છે, પ્રભુને આધીન થા. પછી તમારા માટે તથા તમારા દીકરાને માટે કરજો. ઈશ્વર આધીનતા માંગે છે. 14મી કલમ. કેમ કે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કે છે, ઈશ્વર વચન આપે છે, જે દિવસે હું ધરતી પર વરસાદ વરસાવીશ. હજુ તો ઘણા ટાઈમની વાર છે. હજુ
વરસાદને આવવાની. ત્યાં સુધી માટલી માનો મેદો થઈ રહેશે નહીં ને કુંડી માનું તેલ ખૂટી જશે નહીં. હા પ્રભુ, બહુ ઝડપથી. હા, એક આટલી નાની આધીનતા જો આ સ્ત્રી દર્શાવે તો ઈશ્વર ઝડપથી આશીર્વાદ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેશે અને એની માટલી માનો મેંદો ખૂટી જશે નહીં ને કુંડીમાંનું તેલ પણ ખૂટી જશે નહીં. 16મી કલમ. યહોવા પોતાનું જે વચન એલિયા મારફતે બોલ્યા હતા, ઈશ્વર જે આશીર્વાદોનું વચન ઈશ્વરના સેવકના મુખ મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે માટલીમાંનો મેદો થઈ રહ્યો નહીં ને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. તમે જોયું કે એમનું આ લાસ્ટ મીલ બીકેમ ધ ફર્સ્ટ મીલ. તમે જોયું કે આ છેલ્લું ટંક ખાઈને મરી જવાના હતા, આ છેલ્લું ટંક પ્રભુના વચનને આધીન થવાથી પહેલું ટંક બની ગયું. અને કહે છે કે ઘણા ટંક ખાવાનું, ઘણા બધા મીલ્સ એમણે એમાંથી ખાધું, કારણ કે માટલી માનો મેદો થઈ રહ્યો નહીં ને કુંડી માનું તેલ ફૂટી ગયું નહીં. પછી તો કે છે ઘણા વર્ષો સુધી એમણે એમાંથી ખાધું. વાલાઓ, ઈશ્વર તો આશીર્વાદો આપવા માટે આતુર છે, પણ આપણે એ પામવાને માટે તૈયાર નથી હોતા, એ મેળવવાને માટે તૈયાર નથી હોતા. આપણે એને હેન્ડલ કરી શકતા નથી, એ પ્રભુ જાણે છે. આપણે એને હેન્ડલ કરવાને માટે ઈશ્વરની આધીનતા જીવનમાં લાવવી પડે. ઈશ્વરના વચનોને આપણે તાબડતોબ આધીન થઈએ, ત્વરિતે આધીન થઈએ. ઈશ્વરની હાજરીમાં, પવિત્ર હાજરીમાં જીવનારા બનીએ. આપણી રહેણી કરણી ને આપણું વર્તન એ પવિત્ર હોય અને ઈશ્વર ની હાજરીની ઝંખના હંમેશા આપણામાં હોવી જોઈએ. હા, ઈશ્વરની પવિત્રતાનું સન્માન રાખવું પડે, એ ખૂબ જ અગત્યનું. આજે ઈશ્વર તેમના આશીર્વાદો તમારા જીવનમાં રેડવા માંગે છે, પણ એ પામવાને માટે હું ને તમે તૈયાર છીએ કે કેમ, એ તપાસવાની અત્યારે બહુ જરૂર છે. આવો પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ, તમારા જીવનોને તપાસો, તમારા વિચારોને તપાસો, તમારા મનોને તપાસો, તમારા હૃદયને તપાસો. શું આપણે ઈશ્વરના આશીર્વાદો જીવનમાં પામવાને માટે કોઈ તૈયારી કરી છે? ઈશ્વર તો આશીર્વાદો આપવા માંગે છે. શું તમે ઈશ્વરના વચનો વાંચશો ને પાડશો? હા, એ પાડશો એ બહુ અગત્યનું. શું તમે ઈશ્વરની હાજરી તમારા જીવનમાં આવે અને વસે, તેને માટે પોતાને પવિત્ર કરશો? પવિત્ર જીવન જીવશો? પ્રભુને પૂરા હૃદયથી શોધશો? વાલાઓ, દરેક જણ આપણા હૃદયમાં પ્રાર્થના કરીએ. ઈશ્વરના વચનોએ આપણી સાથે વાત કરી છે. ઈશ્વરનો અવાજ આપણે આ મેસેજ દ્વારા સાંભળ્યો છે. ઈશ્વરની વાણી, એનો ધીરો મીઠો કોમળ અવાજ સાંભળ્યો છે. પણ શું આપણે તેને આધીન થઈશું?
શું આપણે જીવતા ઈશ્વરની હાજરીમાં વસીશું? ઈશ્વરની હાજરીની ઝંખના રાખીશું અને ઈશ્વરની પવિત્ર હાજરીમાં વસવાને માટે શું આપણે આપણા જીવનોને શુદ્ધ કરીશું અને પવિત્ર કરીશું અને ઈશ્વરના વચનો મુજબ જીવીશું? અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, ખરેખર અમે આભાર માનીએ છીએ કે પ્રભુ તમારા વચનમાં રહેલા એ ઊંડા મર્મોને રહસ્યો તમે અમારી આગળ ખુલ્લા કર્યા છે. કારણ કે પ્રભુ તમે જેઝરેલ ઇઝરાયલ કે તમે અમારા જીવનમાં એ આશીર્વાદો રેડવા માંગો છો, આશીર્વાદોના બી રોપવા માંગો છો, આશીર્વાદો નો ધોધ વેવડાવવા માંગો છો. પણ પ્રભુ અમે તેને હેન્ડલ કરી શકીએ એ રીતેના અમારા જીવનો છે કે કેમ, એ પહેલા પ્રભુ તમે અમને તપાસી જુઓ છો કે અમે પ્રભુની હાજરીમાં જીવવાને માટે પોતાને પવિત્ર કરનારા, ઈશ્વરના વચનોની અધીનતામાં ચાલનારા, આ પ્રભુનું મુખ શોધનારા પ્રભુ અમે બનીએ. માટે અમારી સહાય કરો. ફરીથી અમને પ્રભુ ઈસુના લોહીથી ધોઈ નાખો, શુદ્ધ કરો, પવિત્ર કરો અને જીવતા ઈશ્વરની હાજરી શોધવાની ભૂખ અને તરસ, એ ઈચ્છા અને લગની તમે અમારા જીવનમાં આપો કે હંમેશા અમે ઈશ્વરને શોધીએ, ઈશ્વર વિશે વધુ ને વધુ શીખીએ અને ઈશ્વરની સાથે ચાલનારા બનીએ. આ પ્રભુની હાજરીમાં દોડનારા બનીએ એલિયાની માફક. માટે અમારી સહાય કરો. પ્રભુ તમારો આભાર માનીએ છે કે તમે મારી સાથે વાત કરી, બોલ્યા છો. જે વાલાઓએ પોતાના હૃદયોમાંથી તમને હાંક મારી, તમને પોકાર કર્યો, હા પ્રભુ, પ્રાર્થના વડે પ્રભુ પોતાના જીવનો નું સમર્પણ તમને કર્યું છે. પ્રભુ એમને વધુ ને વધુ ઈશ્વરની ભૂખ, ઈશ્વરની હાજરીની ભૂખ અને તરસ તમે આપતા રહેજો. કારણ કે એક દિવસ અમારે સતત અને સદા ઈશ્વરની હાજરીમાં સ્વર્ગની અંદર વસવાનું છે. જો અત્યારથી અમે એને માટે તૈયાર નહીં થઈએ તો પ્રભુ અમારું ત્યાં જવાનું થશે કે કેમ એ શંકામાં છે. અને માટે પ્રભુ તમે અમારી સહાય કરો કે અમે ઈશ્વરની હાજરીમાં એલિયાની માફક, મૂસાની માફક, સિમોન પિત્તરની માફક જીવનારા બનીએ. માટે અમારી સહાય કરો. પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ તમારા લોકોને તમારો આશીર્વાદ આપજો. ઈસુને નામે માંગીએ છીએ.